7 મહિના પહેલા તૂટી પડેલા ગંભીરા બ્રિજને વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યો. વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીર પુલનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં 21 લોકોના મોત થયા. આ ધસી પડવાથી કામ પર જનારા લોકોને ભારે મુશ્કેલી પડી. રાજ્ય સરકારના આદેશને અનુસરીને તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું અને ક્ષતિગ્રસ્ત પુલ પર નવો લોખંડનો પુલ બનાવવામાં આવ્યો. છેલ્લા 7 મહિનાથી આ પુલ ટ્રાફિક માટે બંધ હતો. પુલનું બાંધકામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. લિંક સ્પાનના જોડાણ બાદ આ જૂના પુલ પર ઓવરલોડ વાહન પસાર કરીને જરૂરી પરીક્ષણ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી. આજથી પુલને દ્વિચક્રી વાહનો માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. ક્ષતિગ્રસ્ત પુલને કારણે નજીકના અનેક ગામોના રહેવાસીઓ, ખાસ કરીને મજૂર વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કામ અને અભ્યાસ માટે વડોદરા જતા વિદ્યાર્થીઓને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પુલને નાના વાહનો માટે પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. રાજ્ય સરકારે આ જટિલ સમારકામનું કામ વિશ્વકર્મા મરીન ગ્રુપને સોંપ્યું હતું, જેમણે આ પડકારજનક કાર્ય સમયસર અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કર્યું. પુલનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ દરમિયાન જૂના પુલની બાજુમાં બનાવવામાં આવી રહેલા નવા પુલનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. વહીવટતંત્રની લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવા માટે નવા પુલનું બાંધકામ ઝડપી બનાવવામાં આવ્યું છે. હાલમાં જૂના પુલ પર લિંક સ્પાન એટેચ કરીને નવો પુલ બનાવીને વડોદરા અને પાદરા વચ્ચેનું જોડાણ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.